તમારું નામ નહીં કહી દીધું. મારું નામ ગઢવી શક્તિદાન હેઠળ પાસ ઉમેદવાર. સરકારશ્રી દ્વારા હમણાં તાજેતરમાં જે 24,700ની જગ્યા જાહેર કરવામાં આવી છે એ જગ્યાઓની અંદર ધોરણ 9 થી 12માં 7,500ની સરકારશ્રી દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે એ જાહેરાત હાલ શાળાઓની અંદર ખાલી મહેકમ અને વિષયોની ગણતરીએ જો આપણે કેલ્ક્યુલેટ કરીએ તો ખૂબ જ ઓછી ભરતી છે. લગભગ 15,000નું મહેકમ ખાલી હોવા છતાં પણ સરકારશ્રીએ 7,500ની જે જાહેરાત કરી છે એ જાહેરાતથી અમે થોડા અમને સંતોષ નથી. તો આજે અમે કોઈ પણ પ્રકારનું આંદોલન કે પોલીસ મિત્રોને હેરાન કરવા માટે આવેલા નથી. મારો ઉદ્દેશ્ય એક જ છે કે હકીકત જે વાસ્તવિકતા છે ઝીરો ગ્રાઉન્ડ ઉપર સરકાર આવીને જુએ કે શાળાઓમાં ખરેખર કેટલા શિક્ષકોની ખાલી જગ્યાઓ છે અને એ જગ્યાઓને સારી રીતે અભ્યાસ કર્યા પછી તજજ્ઞો સાથે પરામર્શન કરી અને પછી જગ્યાઓ કેટલી ભરવી એનો નિર્ણય કરે. તો 7,500માં સરકાર ત્વરિત વધારાની જાહેરાત કરે. બીજું કે હમણાં સરકાર દ્વારા આચાર્ય અને જૂના શિક્ષકોની લગભગ 3400 જેટલી ભરતીની પણ જાહેરાત કરવામાં આવી છે. તો આ ભરતી થયા પછી પણ જગ્યાઓ તો ખાલી રહેવાની છે. તો પછી શાળાના બાળકો સરકારી શાળામાં બાળકો કેવી રીતે ભણશે, શિક્ષકો વિના બાળકો કેવી રીતે ભણશે એ ખરેખર એક વિચારવા જેવો પ્રશ્ન છે. સરકાર જો જ્ઞાન સહાયકની ભરતીમાં આટલું મહેકમ બતાવીને ભરતી કરી શકતી હોય તો કાયમી ભરતીમાં કેમ નહીં? અમારો પ્રશ્ન એ છે. અમારી ભરતી 15,000ની અમારી માગણી છે કે 9 થી 12માં 15,000ની સરકારશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવે અને 31/10 જે શિક્ષક મિત્રો નિવૃત્ત થવાના છે એ મિત્રોની જે ખાલી જગ્યાઓ થવાની છે એ પણ સદર જગ્યાની અંદર સમાવેશ કરી અને અમને યોગ્ય ન્યાય આપે. હવે અમે લોકો એવા છીએ, ઘણા બધા મારી સાથે એવા મિત્રો પણ છે કે જેની ઉંમર પૂરી થવાની છે, જેને પોતાની અડધી જિંદગી આ ભણવામાં વિતાવી છે, જેના માતા પિતાના અનેક સપના છે, એવા અસંખ્ય ઉમેદવારો છે કે જે હવે 2-4 મહિનાની અંદર જો આનો યોગ્ય નિર્ણય ન આવે તો એ લોકો ભરતીના ક્રાઇટેરિયામાંથી ઉંમરમાંથી નીકળી જાય છે. તો એવા મિત્રોનું ભવિષ્ય ખરેખર અંધકારમય છે. સરકારશ્રીને અમારી 2 હાથ જોડીને નમ્ર અપીલ છે કે 7,500ની અંદર મહત્તમ વધારો કરી અને અમને ન્યાય આપો. એના સિવાય અમે ગાંધીનગરની અંદર ના છૂટકે આવીએ છીએ. અહીં આવવું અમારી મજબૂરી છે. અહીં આવવામાં અમારો કોઈ રસ નથી. અમે હવે થાકી ગયા છીએ, કંટાળી ગયા છીએ ગાંધીનગરના ધક્કા. સરકારશ્રીને આ મુદ્દે પણ ઘણીવાર રજૂઆત કરી છે. તેમ છતાં સરકાર કેમ ઝીરો ગ્રાઉન્ડ ઉપર આવીને હકીકત જોતી નથી કે ખરેખર શું છે? જો સરકારને ભરતી કરવી જ નથી તો શું કામ અમને ખોટા સપના બતાવે છે? આટલી ઓછી ભરતીમાં શું થવાનું? એક વિષયની 40 કરતાં વધારે જગ્યાઓ નથી આવવાની 7,500માં. તો સરકારશ્રીને ફરી એકવાર હું તમામ બેરોજગાર શિક્ષિત યુવાનો કે જે ખરેખર શિક્ષક બનવાનું સપનું જોઈને બેઠા છે એ બધા વતીથી હું 2 હાથ જોડીને વિનંતી કરું છું. માનનીય મંત્રી શ્રી શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર અને માનનીય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબને તથા ગુજરાતના સંવેદનશીલ દાદા મુખ્યમંત્રી, જેને દાદાનું ઉપનામ મળ્યું છે, એવા દાદાને પણ મારી નમ્ર અરજ છે કે 7,500ની જગ્યામાં મહત્તમ વધારો કરો અને અમને ન્યાય આપો. તેના સિવાય હું બીજું વધારે કશું કહેવા માગતો નથી. જય હિન્દ, જય ભારત.